ભરૂચની પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થિનીની મસ્કરી કરી રહેલા છેલબટાઉ યુવાનોને ટપારતા ઉશ્કેરાયેલા આ તત્વોએ વિદ્યાર્થિનીને માર મારતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। વડોદરાથી અભ્યાસ અર્થે ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં આવતી વિદ્યાર્થિનીને છેલ્લા 3 દિવસથી અંકલેશ્વરના મોહિત પટેલ અને તેના 4-5 મિત્રો દ્વારા વિવિધ કોમેન્ટો કરી છેડતી કરવા સાથે હેરાન કરાતી હતી। આજરોજ પણ આ ટપોરી છાપ યુવકોએ તેઓની હેરાનગતિ ચાલુ રાખતા તેમને રોકી આ બાબતે કહેવા જતાં ઉશ્કેરાઈને વિદ્યાર્થિનીને ગાળો બોલી તેને ધક્કો મારીને ઢીકાપાટુનો માર મારી બાવળિયામાં ફેંકી દેતા તેના મિત્રો દ્વારા 108 બોલાવી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ અંગે કોલેજના આચાર્યને જણાવવા જતાં તેઓએ ગેરહાજર હોવાથી આ અંગે 181ને કોલ કરતા તેઓનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો। ઘટનાના પગલે કોલેજ કેમ્પસમાં રહેલ અન્ય વિદ્યાર્થીઓએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોલેજ કેમ્પસમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ કોલેજમાંથી ડિટેન થયેલા કે અભ્યાસ ન કરતા ટપોરી તત્વોને અટકાવતા ન હોવાથી આવા તત્વો અભ્યાસ માટે આવતી જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરતા હોવા છતાં મૂક પ્રેક્ષક પણ બની રહે છે, જેથી આવા લુખ્ખા તત્વોને છૂટો દોર મળી જતો હોય છે। કોલેજ કેમ્પસમાં લુખ્ખા ટપોરી ટાઈપ તત્વોના ભય વચ્ચે અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે સાથે તેઓના જીવન ઘડતર પર પણ અસર થઈ શકે છે, ત્યારે આવા તત્વો સામે લગામ કસવામાં આવે તે જરૂરી છે।